અમદાવાદમાં બે બાળકીના મોતનું રહસ્ય ગૂંચવાયું છે। મોતનું કારણ જાણવા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ પાસાની તપાસ કરી રહી છે। તો ડેરીમાંથી ખરીદેલું ખીરું દૂષિત ન હોવાનું પણ સામે આવ્યું છે। પરિવારના તમામ સભ્યોની હલચલ પર પોલીસ સતત નજર રાખી રહી છે। ખીરુમાંથી બનેલા ડોસા ખાધા બાદ મોતનો આરોપ જે લાગ્યો હતો, પરિવાર આર્થિક રીતે સક્ષમ અને કોઈ પારિવારિક વિવાદ ન હોવાનું પણ ખુલ્યું છે। બાળકીના પિતા વિમલ પ્રજાપતિ LIC એજન્ટ તરીકે કાર્યરત હતા। પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે। પરિવાર પણ વિદેશમાં સ્થાયી થવા યોજના બનાવી રહ્યો હતો, ત્યારે બાળકીના માતા-પિતા હાલ ICUમાં સારવાર હેઠળ છે। પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટની જોગવાઈ હાલ તેની રાહ જોવાઈ રહી છે। તો હાલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, તેની વચ્ચે જે ખુલાસા થયા છે, મહત્વના ખુલાસા તેને કહી શકાય। બીજી તરફ પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। ડેરીમાંથી જે ખીરું ખરીદ્યું હતું તેમાં કોઈ જ ચૂક ન હોવાનું પણ ખુલ્યું છે। ખીરું દૂષિત ન હોવાનું સામે આવ્યું છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલની ટીમ અત્યારે તપાસમાં જોતરાઈ છે। બીજી તરફ જે પતિ પત્ની ICUમાં સારવાર હેઠળ છે, તેમના રિપોર્ટમાં પણ અનેક ખુલાસા થયા છે।